Do you know that this small cap fund has given zero returns for 3 years? ફ્રેન્ડ્સ, મને ઘણા ઇન્વેસ્ટર્સ કહે છે કે મને એક હાઈ રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ આપો, હું લોંગ ટર્મ ઇન્વેસ્ટર છું, મને થોડું એગ્રેસિવ ઇન્વેસ્ટમેન્ટ આપજો. બટ ડુ યુ થિંક ધીસ ઇઝ રાઇટ? બિકોઝ જ્યારે માર્કેટ કરેક્ટ થાય ત્યારે જ તમારા રિસ્ક ટોલરન્સની અસલી ટેસ્ટ થાય છે. ઘણા લોકો એમ સમજે છે કે હાઈ રિસ્ક એટલે હાઈ રિટર્ન, બટ એકચ્યુઅલી હાઈ રિસ્ક એટલે હાઈ અનસર્ટનિટી. આ HDFC સ્મોલ કેપ ફંડનો એક્ઝામ્પલ જુઓ. આ ક્યારેય તો બ્લોકબસ્ટર રિટર્ન આપી શકે છે, પણ ક્યારેય 2 થી 3 વર્ષ સુધી નેગેટિવ કે ઝીરો રિટર્ન્સ પણ આપે છે. આ જ ફંડમાં જો તમે જાન્યુઆરી 2018માં પૈસા ઇન્વેસ્ટ કર્યા હોત તો જાન્યુઆરી 2021 સુધી તમને 0% રિટર્ન મળ્યા છે. 3 વર્ષ સુધી ઝીરો રિટર્ન. આ ફંડમાં કેટલા જણ જાન 2020માં ઇન્વેસ્ટ કરવા રેડી થયા હતા? કારણ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા વખતે સ્ટાર્ટિંગ વેલ્યુએશન એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, અને અગર એ હાઈ હોય તો તમારો લોંગ ટર્મ બહુ લાંબો થઈ જાય છે. ધીસ ઇઝ લાઈક તમે એમ કહો છો કે હું તો એક્સિલન્ટ ડ્રાઈવર છું, મને 200ની સ્પીડ પર BMW ચલાવી છે, પણ રસ્તાની કન્ડિશનનું શું? ટ્રાફિક, સ્પોટ હોલ, સ્પીડ બ્રેકર્સ, એનું શું? એવા કેસમાં BMW પણ હોય તો એ 20ની સ્પીડ પર જ ચાલશે. એવી જ રીતે જ્યારે માર્કેટ ઓલરેડી ગરમ હોય, જ્યારે વેલ્યુએશન હાઈ હોય, ત્યારે હું હાઈ રિસ્ક ઇન્વેસ્ટર છું એમ કહીને સ્મોલ કેપમાં ના ઇન્વેસ્ટ કરવું એ ઓવર કોન્ફિડન્સ છે. રિસ્ક લેવું એ હિંમત નથી, પણ સમય સમજીને લેવું એ જ રાઈટ સમજ અને વિઝડમ છે.